ડ્રેગન ફ્રૂટ અત્યારે સિઝનમાં છે. જનરલી છે ને ડ્રેગન ફ્રૂટ આમ એટ્રેક્ટિવ હોય છે, આમ આંખને ગમે એવું છે. ટેસ્ટ તો સારો જ હોય છે, બટ આંખને ગમે એવું હોય છે. ડ્રેગન ફ્રૂટના ઘણા બધા બેનિફિટ છે. એક તો સૌથી પહેલું કેલરી વાઇઝ ઓછું છે. 100 ગ્રામમાં જનરલી 60 થી 65 કિલો કેલરી હોય છે. એટલે ડ્રેગન ફ્રૂટ કેલરી વાઇઝ તો એ ઓછું જ છે. તો એના બેનિફિટ શું મળતા હોય છે? જનરલી અમે છે ને બધાને એડવાઇસ કરતા હોઈએ છીએ ડ્રેગન ફ્રૂટ માટે. અમુકને અમે ના પાડતા હોઈએ, પણ પેલા એના ફાયદા જોઈએ. એક તો ઇમ્યુન સિસ્ટમ બિલ્ડ કરશે તમારી. વિટામિન સી ભરપૂર માત્રામાં છે, એટલે તમારી ઇમ્યુનિટી ડેવલપ થાય. ઇમ્યુનિટી ડેવલપ થાય એટલે તમે વારે વારે બીમાર પડો, વારે વારે જે બીજા બધા પ્રશ્ન આવતા હોય ને એ નહીં આવે. તમારા શરીરને 34% વિટામિન સી તો ખાલી ડ્રેગન ફ્રૂટમાં જ હોય છે જરૂરિયાતનું. એટલે ડ્રેગન ફ્રૂટના ફાયદા તો છે, વિટામિન સી મળે છે, એટલે ઇમ્યુન સિસ્ટમ તમારી એકદમ સારી રહેશે. શરદી વધારે પડતી થતી હોય કે વધારે પડતું ફીવર આવતો હોય કે ક્યારેક વાગ્યું હોય ને તો પણ રૂજવેલી આવશે. એટલે ડ્રેગન ફ્રૂટ એ ફાયદો કરતો હોય છે. તમારા પેટ માટે પણ સારું છે, કેમ કે ભાઈ ફાઈબર એમાં વધુ માત્રામાં હોય છે, તો પેટ માટે સારું છે. ઇવન ગટ માટે પણ સારું છે, કોન્સ્ટિપેશનને પણ દૂર કરશે. એટલે ફાઈબરનો બેનિફિટ આપને વધુ માત્રામાં મળતા હોય છે. તમારા બોડીને ડેમેજ થતું અટકાવશે. ડેમેજ એટલે ઘણી વખત આપણે છે ને બોડીને અમુક સેલ ડેમેજ થતા હોય, પણ એમાં એન્ટીઓક્સિડન્ટ અમુક પ્રોપર્ટીઝ છે, ફ્લેવેનોઇડ્સ છે, એનાથી આપણા સેલ ડેમેજ થતા અટકાવશે. એટલે બોડી માટે એ બહુ સારું છે. એ સિવાય હાર્ટ માટે બહુ સારું છે. ડ્રેગન ફ્રૂટમાં છે ને પોટેશિયમ વધુ માત્રામાં હોય છે, એટલે હાર્ટ માટે એટલું જ સારું છે. તમારું બ્લડ સર્ક્યુલેશન માટે પણ સારું છે. તમારા હાર્ટનું પમ્પિંગ પ્રોપર ફ્લોમાં થવા દેશે, એટલે હાર્ટને સ્ટ્રોંગ બનાવશે, ગ્લોઈંગ સ્કિન આપશે, હેર પણ સારા રહેશે. જો વિટામિન સી છે, કોલાજન તમારું ડેવલપ વધુ થશે, બિલ્ડ થશે, સ્કિન સારી રહેશે. એન્ટી એજિંગ પ્રોપર્ટીઝ છે, એટલે તમારી એજ જ ઘણી વખત મોડી દેખાશે. એટલે તમને એજિંગના જે સિમ્ટમ આવતા હોય છે કે કળચલી પડતી હોય છે આપણા સ્કિન ઉપર, એ પણ નહીં થવા દે. એ સિવાય એમાં આયર્ન છે, તો તમારા હેર પણ સિલ્કી અને શાઇની રાખવામાં હેલ્પ કરશે. જે લોકો ડાયાબિટીસના પેશન્ટ છે ને એમના માટે પણ ડ્રેગન ફ્રૂટ સારું છે. ડાયાબિટીસમાં છે ને જનરલી ગ્લાયસેમિક ઇન્ડેક્સ અમે જોતા હોઈએ છીએ. જે ફ્રૂટનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ લો હોય ને એ વસ્તુ ડાયાબિટીક પેશન્ટ માટે સારી હોય છે. એમ ડ્રેગન ફ્રૂટનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ લો છે, એટલે તમારું બ્લડ શુગર લેવલ સ્પાઇક નહીં કરે, એટલે એ લોકો માટે પણ સારું છે. એ સિવાય મેઇન ફાયદો, જો તમે વજન ઉતારવાની ટ્રાય કરો છો, જો તમે વજન ઉતારવા માટે ડાયટ લ્યો છો, એક્સરસાઇઝ કરો છો કે બીજું કંઈ પણ કરો છો, તો તમારા માટે ડ્રેગન ફ્રૂટ બહુ સારું છે. ડ્રેગન ફ્રૂટમાં છે ને કેલરી વાઇઝ ઓછું છે, એટલે તમને જનરલી એ છે ને ઓછી કેલરીમાં પેટ ભરેલું રાખશે. ફાઈબર છે, વિટામિન છે, એટલે તમારું પેટ ફૂલ ફીલ રખાવશે. અને એમાં કેલરી ઓછી છે, એટલે જનરલી તમને એ બેનિફિટ પણ મળતા હોય છે. તમારા બોન માટે પણ સારું છે. એમાં મેગ્નેશિયમ વધુ માત્રામાં હોય છે, તો તમારા બોન માટે પણ સારું છે. બટ હા, એમાં પોટેશિયમ વધુ માત્રામાં હોય છે, તો અમુક કિડનીના પેશન્ટને અમે રેકમેન્ડ નથી કરતા કે તમે ડ્રેગન ફ્રૂટ લેવું જોઈએ. અમુક ડિસીઝમાં અમે ઘણી વખત ના પાડતા હોઈએ છીએ, તો બેટર છે કે ઘણી વખત ડાયટિશિયનની સલાહ પ્રમાણે ચાલવું જોઈએ. પણ જો તમને કિડની ઇસ્યુ છે તો બાકી તમે આરામથી ડ્રેગન ફ્રૂટ લઈ શકો. એની સિઝન છે ત્યારે લઈ શકો. જનરલી અમારી એડવાઇસ એવી હોય કે સિઝનલ ફ્રૂટ લેવા જોઈએ, તો સિઝનમાં છે ત્યારે ડ્રેગન ફ્રૂટના બેનિફિટ વધુ મળશે. બીજી કોઈ ક્વેશ્ચન છે, ક્વેરી છે, તો ફોલો ફોર મોર, લીવ ધેમ બિલો.